નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આપ સૌ કુશળ હશો. હમણાં ઘણો સમય નીકળી જાય છે તમને મળવામાં. પોતરી રમાડવામાં એટલી વ્યસ્તતા છે. પોતરીને રમાડું કે એની માની, પોતરી રમાડું, દોયત્રો રમાડું, અને સાથે સાથે એની મમ્મીનું થોડુંક કંઈક કરવું પડે કે નહીં, દરેક સાસુમાઓને ખબર હોય છે. તો મિત્રો, આજે વિડીયો શેર કરી રહી છું અમારી પોતરીનું અમારે આંગણે આગમન, એનું વેલકમ કઈ રીતે થયું. તો માણો આ વિડીયોને. કેવો લાગ્યો વિડીયો છેલ્લે પૂછું છું તમને. તો મિત્રો, હોસ્પિટલથી ઘરે પહોંચવાની થઈ ગઈ છે તૈયારી. અહીં દ્રષ્ટિ અને હેતલ સાથે મળી અને સરસ મજાની તૈયારી કરી છે. તમે જોઈ શકો છો. વિડીયો પૂરો જોશો તો ખ્યાલ આવશે કઈ રીતે વેલકમ થયું. પહેલી ઝલક બતાવું છું કે થોડી જરાક જોઈ લો, પણ પૂરેપૂરી તો પછી જ દેખાશે. અમારી લક્ષ્મીજીનો અવતાર છે, રવિવારે જન્મ છે, એટલે જુઓ કેટલું સરસ. રવિવારે લક્ષ્મીજી સારા કહેવાય ને. રવિવારે જ અમારે આંગણે એના પગલાં થયા. અમારી લક્ષ્મી સ્વરૂપે પૌત્રી પધાર્યા અને અહીં મસ્ત થયો છે શણગાર. અહીં લક્ષ્મીજીના મમ્મી પપ્પા ઊભા હતા એટલે કે ના, દાદી દાદા આવી જાઓ ભેગા, એટલે દાદાને બોલાવ્યા, આવી ગયા. એટલે ફોટોગ્રાફી થોડીક થાય તો યાદગીરી રહી જાય. અને હવે આપણે કીધું મમ્મી પપ્પાને કે આગળ વધો. અહીં દેખાય છે મારી મોનું કેટલી જોરમાં છે. અત્યારે 9:45 જેવો સમય થયો છે. 7:10 મારી બેબી આવી છે. કેટલા કલાક થયા? પણ મારી દીકરીનું મને ખરેખર ગૌરવ થઈ રહ્યું છે. ખરેખર મને ખૂબ ગર્વ થઈ રહ્યો છે કે પરમાત્માની કોઈ કૃપા આવશે ત્યારે જ અમારે આંગણે આવી દીકરીઓ અવતરી છે. તો અહીં મારી લક્ષ્મી અને એના મમ્મી પપ્પાને વધાવી લઉં. જો કે આવી કોઈ રીત નહોતી અમારે, પણ આ તો ખુશી હોય એને બધા વધાવે ને મને પણ એમ થાય કે સાચી વાત છે, મારી લાડકવાઈને મારો વિસામો છે ને. પોતરી એટલે દાદી દાદાનો વિસામો હોય. એટલે મેં કીધું વધાવી લીધું. એટલે દાદા કે પહેલી આરતી હું ઉતારીશ માતાજીની. જીવંત માતાજી છે ને. મારું હસતું રમતું ફૂલ મારી દ્રષ્ટિ, અને એના પછી છે મારી આ પોતરી. અહીં જો નિવાન પણ સરસ મજાનું સ્વાગત કરે છે. મેં વિચાર મને ફૂલ આપ, જઈની કેટલા ફૂલ મને જોઈશે. નિવાન તો ઉછળ કૂદ કર્યા રાખતો હતો. આ અમારી દીદી આવી, અમારે ઘરે દીદી આવી, આનંદ થયો, ખૂબ ખુશી થઈ. હા, દ્રષ્ટિ અને હાર્દિકભાઈ વિડીયોગ્રાફી કરે, ફોટોગ્રાફી કરે, અને અમે બધા આશીર્વાદ આપ્યા. તમે પણ બધા આશીર્વાદ આપજો ને. હા, ન બતાવું તો તમને ક્યાંક મુખ બતાવું છું. આશીર્વાદ આપતા રહેજો. ઘણી વખત એમ થાય કે સોશિયલ મીડિયા પર નાના બાળકને ઓછું બતાવીએ એવું લાગે, પણ મારા માનવતા તમે ફોર્સ એટલા પ્રિય છો મને, અને તમને હું એટલી પ્રિય છું, એના કારણે ક્યાંક ને ક્યાંક તોય થોડું બતાવતી રહીશ. વિડીયો પૂરો જોજો, ઘણી જગ્યાએ બતાવું છું એમ તો. દીકરી મારી લક્ષ્મીનો અવતાર, મારી લક્ષ્મીનો અવતાર. જ્યારે જોઉં હું ત્યારે મને માત ઉમિયા દેખાય, મને લક્ષ્મીજી દેખાય. મારી પોતરીમાં મને ઉમિયાજી દેખાય, મને લક્ષ્મીજી દેખાય, મા રાજલ દેખાય. સાક્ષાત દેવીનો અવતાર એ દેખાય મને. દ્રષ્ટિ ગયા પછી નિયાણીનું ખાલું હતું તો અહીં ભગવાને પૂરી દીધું. જુઓ, અહીં તમે પૂરી જોઈ શકો છો ને. એટલે કહેતી હતી કે ક્યાંક તમને સતત બતાવતી રહીશ, મારા ખોળે તમને બતાવું. દાદા બહુ ખુશ છે. એના દાદાને છે ને ક્યારેય બાળકો રમાડતે ના આવડતા. એ કે મને ઝીણા છોરા ના આવડે, પણ પોતાના દોયત્રા પોતરા થયા ને ત્યાં એને એટલી ખુશી થઈ, અત્યંત ખુશી સાથે
એ અહીં અનુફઈ આવી ગયા. મારા અનુફઈ છે ને દોડીને બિચારા હોસ્પિટલ આવ્યા. એને ખબર નહોતી કે આટલી ઉતાવળે એને રજા મળી જશે. હોસ્પિટલ પહોંચ્યા તો ખબર પડી કે રજા મળી ગઈ છે, એટલે દોડીને અહીંયા આવી ગઈ. ગામમાં ફઈ હોય, ફઈ ઓડી હોય, અને અનુફઈ એટલે અમારા અનેરા ફઈ છે છોકરાના. મોટી ફઈ ખુશ, સૌથી એનાથી મોટા બેન 2 છે. એક વડવા છે હિનાબેન, અને એક મોટા છે પૂના વર્ષાબેન. આ નાની આવ્યા. મારા બબુના નાની માને બોલાવ્યા હતા. નાની નાના બંને હાજર હતા. નાનીને 2-3 દિવસ રોકીએ તો એ મદદગાર થાય આપને. અને હવે જુઓ અમારા કાનો ચોકે છે. અમારા કાનાને એમ થાય છે મમ્મી હું સરસ રમાડતા હતા, હવે આ હેરાની ક્યાંથી થઈ ગઈ. અવાજ કાઢીને ગયો હે આજ મમ્મી નથી રમાડતા તો મમ્મો રમાડે ને. ઓ હાજી હે હે ચલો ચલો બાપુ તો મિત્રો બહુ દિવસ પછી અમે ભેગા બેઠા છીએ. કારણ કે અત્યારે તો પોતરો ને દોયત્રો ને પોતરી આજા પોતરી ને દોયત્રો ઊંધું સામું ઊંધું થઈ થઈ જાય જાય છે. તો એમાં શું કેવા મળશે એકબીજામાં મળાતું ઉછાલે નથી. છે એકબીજામાં. હા, વિડીયો પણ બનતો નથી. હવે કોશિશ કરીશ કે નાનો મોટો વિડીયો તમારી સાથે શેર થાય. આજે હવે સુવિચાર લઈ તમને આગળ એનું આગમન અમારા ગામમાં, અમારા ઘરમાં અમારા લક્ષ્મીજી પધાર્યા એ તમને બતાવ્યા. વિડીયો કેવો લાગ્યો હમણાં જ કહી દો, કમેન્ટ જરૂરથી કરજો. સારું લાગે તો લાઈક શેર પણ કરવા કોશિશ કરજો. અને આજના સુવિચારની વાત કરું તો એવી છે, જે પરિસ્થિતિમાંથી નીકળીએ છીએ, લાગણીઓના બંધન પોતરી હોય કે દોયત્રો હોય એની સાથે હોય ને, તો એના પરથી આપણે એક સુવિચાર આપીએ કે જીવન છે ને ક્યારે કોઈનાથી બાંધેલું નથી હોતું. તમે એક ઘરેડને બાંધી રાખો કે આમાં ને આમ, એ બંધન નથી હોતું માણસને. એવું મહેસૂસ કરી રહી છું. બંધન કોનું છે? તો બંધન છે ને માત્ર ભાવનાઓનું, આપણા સંબંધોની ભાવનાઓનું, જીવન જીવવા માટેની અનેક આશાઓનું, નવી નવી ઉમેદોનું. મારો દોયત્રો રમાડીશ, મારી પોતરી રમાડીશ, મારા પોતરા મોટા થશે, એની મીઠાઈ વેચીશ, આવી અનેક ઉમેદો, એવી ઉમેદો અને આશાઓનું બંધન હોય છે કે હવે હું આ કરીશ, હવે મને આ મળશે. તો આ જે છે ને એ એક બંધન છે. બાકી કોઈ જિંદગીના બંધન નથી હોતા. ભાવનાઓ, ઉમેદો, આશાઓ અને કોઈના પરના ભરોસા, એ જ એક આપણા માટે બંધન હોય છે. અને જિંદગી કેવી કઠણ પરિસ્થિતિમાં હોય છે એની પણ એક વાત કહું તો કેવી હોય છે. આજે અમે બંને બેઠા છીએ જવાબદાર વ્યક્તિ તરીકે. કેવી પરિસ્થિતિ હોય તમે કહેજો, નહીં તો હું કહી રહી છું તમને કે જવાબદાર વ્યક્તિની પરિસ્થિતિ એક ખીલી જેવી હોય છે. અમારી કચ્છીમાં એમ ચૂક કહેવાય, ખીલી. તો ખીલીની પરિસ્થિતિ એવી હોય કે આમ ક્યાંય પણ ટીંગાડેલી ખીલી હોય એની, એને ભાર પણ ઉંચકવો પડે સતત, ખીલી હોય એને, અને ઘા હથોડાના સહન કરવા પડે. ખૂચે ક્યારે ખીલી? હથોડો લાગે તો એ દિવાલે ખૂચે, એટલે હથોડાના ઘા સહન કરી લે અને પછી એને ભાર ઉચકવો પડે. એટલે જવાબદાર વ્યક્તિ જે હોય ઘરની, એને આ પરિસ્થિતિમાંથી નીકળવું જ પડે. આશાઓ અને ઉમેદોના બંધન સાથે જીવતા વ્યક્તિએ જ્યારે જવાબદાર બની જાય ત્યારે આવું જીવન જીવવું પડે. કેવો લાગ્યો સુવિચાર અને કેવો લાગ્યો વિડીયો? સત્ય છે. જવાબદાર વ્યક્તિની જે વાત કરી રહ્યા છીએ, જો સત્ય હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ફરી મળીશ હું સરસ મજાના વિડીયો સાથે, અમારી પોતરી અને દોયત્રાની રમત સાથે. અત્યારે જરાક બતાવી દઉં, અમારા માતાજી શાંતિથી સૂતા છે ગોળિયામાં. પારણીએ પોટી ગયા છે. એટલે મેં કીધું સુવિચાર લઈ લઉં અને વિડીયો બનતો હોય તેથી કોશિશ કરું કે મારા સુધી પહોંચે. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત, જય ભારત અને જય હિન્દ. બાય બાય, હરિઓમ. હવે ફરી મળું છું. અમારી એક રસમ છે, પહેલી વખત નવરાવા જયારે
છઠ્ઠી કન્યા પેલા જયારે નવરાવીએ અને એને કહી કે માંડલે બેસાડવા, અને માંડલે બેસાડવાની જે વિધિ છે આ પછીના વિડીયોમાં આપું છું. તો આવજો મિત્રો. હરિઓમ.